નમસ્કાર દર્શક મિત્રો, આજકાલના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને જામનગર મહાનગરના અધ્યક્ષ બીનાબેન કોઠારી કે જેમણે એક ઇતિહાસ રચી દીધો છે. જામનગર મહાનગરપાલિકાના નિર્ણયો ચૂંટણીના ગઈકાલે જે જાહેર થયા અને ઐતિહાસિક કહી શકાય કે 60 બેઠકો ઉપર જામનગરના અત્યાર સુધીના કોર્પોરેશનના 35 વર્ષના ઇતિહાસમાં આટલી બેઠકો મળી છે. ત્યારે આપણી સાથે બીનાબેન જોડાયા છે. બીનાબેન, આપનું આજકાલમાં સ્વાગત છે. બેન, શું કહેશો, એક મહિલા અધ્યક્ષ અને આટલી મોટી જવાબદારી આપના ઉપર આ ચૂંટણીની હતી અને સંગઠન અને પાર્ટીએ જે ભરોસો કર્યો, ભરોસા કરતા પણ આપ સવાયા ખારા ઉતર્યા છો. ગત વખતે 50 હતી, આ વખતે 60 કરી છે. ઘણા બધા પરિબળો હતા, શું કહેશો? તો મહિલા હોવું એટલે ખૂબ નિષ્ઠાથી કામ કરવું એ તો જરૂરી છે, પણ ગુજરાતમાં પહેલીવાર કોઈ મહાનગરપાલિકામાં કોઈ મહિલાને અધ્યક્ષા બનાવી અને મારે એક બહેન તરીકે એ સાબિત પણ કરવું પડે કે મારા પછી પણ કોઈ બેનને જો પદ મળે તો જે મેં પરફોર્મન્સ કર્યું હોય તો બહેનો ઉપર વધુ વિશ્વાસ પાર્ટી કરે. અને મોદી સાહેબ તો હંમેશા સ્ત્રી સશક્તિકરણમાં માને છે, એટલે એમની આ વિચારનાથી પ્રેરાઈને મેં ખૂબ સારું સંગઠન મજબૂત બનાવવાની કોશિશ કરી. કાર્યકર્તાઓને જોડ્યા. ઘણા વખતથી અમે ચૂંટણીની તૈયારી પણ કરી. મારા પ્રવાસો પણ અમે વોર્ડમાં એ ચૂંટણીલક્ષી કર્યા. આ બધાનું ક્યાંક ને ક્યાંક પરિણામ છે કે લોકોનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં લોકોએ વિશ્વાસ કર્યો. ખાસ કરીને આપ મહાનગરમાં પણ મેયર તરીકે 18 વર્ષ ખૂબ સારું શાસન કર્યું. મહાનગરપાલિકાના અનેક વિકાસ કામો કર્યા. ત્યારબાદ આપને અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી. આપે જે નિર્ણયો લીધા હતા, એક મોટી ચેલેન્જ આપની સામે હતી. શું લાગતું હતું કે આ ચેલેન્જ પાર પડી શકશે એવું લાગે? ખાસ હા, કદાચ ચેલેન્જ તો કહી શકાય, કેમ કે હું મેયર તરીકે મારી કામગીરી, મારો અનુભવ, મારા સંગઠનમાં પણ મારો અનુભવ હતો, પણ જે શીર્ષક નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસ મારે સાબિત પણ કરવો પડે. સાથે સાથે મને અહીંથી પણ અમારા સાંસદશ્રીઓ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓનો પણ એટલો સાથ સહકાર મળ્યો. અમારા આગેવાનો હતા, એમને મને માર્ગદર્શન પૂરું પાડ્યું કે સંગઠનને કેમ મજબૂત બનાવી શકાય. અને ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન સર્વોપરી હોય છે અને કદાચ આખા ગુજરાતમાં જે આ જીત મળી છે એ જે સંગઠન મજબૂત છે અને પાયાના કાર્યકર્તાઓ છે એના કારણે જ આ જીત મળી હોય એવું પણ મારું માનવું છે. ખાસ કરીને આપે જે સિટિંગ કોર્પોરેટર એમાંથી 36 ટિકિટો કાપી હતી અને સિનિયરો હતા, ઘણા ભીડ હતા, અને એમાં આપે એક મોટો ખતરો કર્યો કે યુવા નવા ચહેરાઓ, નવું જે છે કાર્યકર્તાઓનું જોમ આપ લઈને આવ્યા હતા. તો શું લાગતું હતું કે પરિણામો ક્યાંક ઊંધા ઉતરશે કે કંઈ પણ થઈ શકે? શું કામ કે પ્રજાનો મત તો કઈ બાજુ જાય? હા, એ ખરું કે નવા ચહેરાઓને અમે તક આપી છે, પણ પાર્ટી નવા ચહેરાઓને અને ખાસ કરીને એવા કાર્યકર્તાઓને કે જે સામાન્ય વોર્ડમાંથી આવતા હોય અથવા ઘણા વખતોથી કાર્યકર્તા તરીકે હોય, એવા તમામ લોકોને તક આપી છે. બહેનોમાં પણ અલગથી તક આપી છે. પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિકાસની વાત હોય અને એની વિચારધારાની વાત હોય ત્યારે લોકો મને એમ છે કે કમળને વધુ ઓળખે છે અને પાર્ટીમાં સંગઠન સર્વોપરી હોય છે. એટલે નવા ચહેરાઓને તક આપી એ પણ એક અલગથી વિઝન હતું એના માટે પણ. અને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટી લોકો વચ્ચે રહી શકે, એક નવી કેડર પણ તૈયાર થાય, એવો પણ વિચાર મોવડી મંડળનો હતો. એટલે આ વખતે અમે નવા ચહેરાઓને પણ તક આપી છે. ખાસ કરીને ગયા વખતે 50 સીટો હતી. આ વખતે એવું તારણ આવતું હતું કે 50 થી ઘટવાની છે, 42 45 થશે, પરંતુ તમે ઇતિહાસ સર્જો 60 ને પ્લસ તમે 15 વોર્ડમાં સમગ્ર પેનલ લઈ આવ્યો છો. આ તો મોટો ઇતિહાસ જામનગર મહાનગરપાલિકા માટે. શું કહેશો? ખાસ આ ઉમેદવારો પણ સાથે રહ્યા, એમની પણ ખૂબ મહેનત છે. જે અમે ઉમેદવારો તરીકે તક આપી એ તમામ 64 ઉમેદવારોએ પોતે પણ મહેનત કરી, સંગઠનને સાથે રાખ્યું. અને ગત વખતે 50 સીટ હતી, પણ અમે જે રીતે વિકાસની રાજનીતિ છે ને સૌને સાથે લઈને ચાલવાની રાત છે, ઓવર ગુજરાતમાં પણ ખૂબ સારું પરિણામ આવ્યું છે. એટલે જામનગરમાં એવું હતું કે કદાચ આમાં ક્યાંક ને ક્યાંક થોડા જે વોર્ડ છે એમાં ક્યાંક ને ક્યાંક પેનલો ન આવી શકે, બીજા લોકો જીતી શકે એવી શક્યતાઓ હતી. પણ છતાં પણ અમને વિશ્વાસ હતો કે અમે જે રીતે અમારું માઇક્રો પ્લાનિંગ છે કે પેજ પ્રમુખથી માંડીને અમારા મહામંત્રી સુધી એ તમામનું અમારું માઇક્રો પ્લાનિંગ સાથે ઉમેદવારોની મહેનત અને જનતાનો વિશ્વાસ, આ બધો સમન્વય થઈ અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે. આ વખતે ચૂંટણી પ્રચારનો ખૂબ સમય ઓછો હતો. એક તો ઘરની જવાબદારી સાથે આખા મહાનગરની આપના પર જવાબદારી. શું લાગે, આપે 15 દિવસ સતત દિવસ રાત જોયા વગર આપે કામ કર્યું હતું, એનું આ પરિણામ સામે આવ્યું? હા, એ ખરું કે ખૂબ તડકો પણ હતો, કદાચ સમય પણ ઓછો પડ્યો,
પણ પાર્ટી હંમેશા લોકોની વચ્ચે જ રહે છે અને એવું નથી કે અમે ચૂંટણીલક્ષી જ કામ કરીએ છીએ. અમે ચૂંટણી પછી પણ અમે પણ કાલથી જ હવે પાછા કામ પર લાગી જશું, લોકોની વચ્ચે રહેશું અને લોકોના સમસ્યાનું સમાધાન કરશું. આ જે નીતિ અમે અપનાવીએ છીએ એના કારણે ચૂંટણી ગમે ત્યારે આવે અમે સજ્જ હોઈએ છીએ. એટલે કદાચ સમય ઓછો હોવા છતાં પણ અને વાતાવરણ પણ પ્રતિકૂળ હોવા છતાં પણ અમે પેનલ ટુ પેનલ આ જીત હાંસલ કરી છે. એમાં જે અમારી ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે કે હંમેશા ચૂંટણીલક્ષી નહીં પણ સમાજલક્ષી પણ કામો કરતા રહેવું, આ જે વાત અને જે વિચાર હતો એના કારણે પણ લોકો અમારી સાથે જોડાયા છે. આખરી સવાલ, હવે તો 60 ચૂંટાઈ ગયા છે, શું લાગે છે આ જે 60 નગરસેવકો ચૂંટાણા એની આવતા 5 વર્ષ માટે આપના તરફથી કઈ પ્રકારની અપેક્ષા અને કઈ પ્રકારની રણનીતિથી જામનગર મહાનગરમાં આવશે? મેં સતત ઉમેદવારોને પણ કહ્યું છે કે લોકોની વચ્ચે રહેવું, સતત તમારા સંપર્કો લોકસંપર્કો હોવા જોઈએ અને એ જે તમારો લોકસંપર્ક હોય છે એ તમામ ચૂંટણીમાં લોકો આપણી સાથે જોડાતા હોય છે. એટલે કોઈ પણ નાની મોટી સમસ્યા હોય તમારે સ્થળ ઉપર હાજર રહેવું અને સમસ્યાનું ત્યારે ને ત્યારે જ નિરાકરણ થાય એવી કોશિશ કરવી. તમારે વોર્ડમાં તમારે સતત લોકો વચ્ચે રહેવું અને જે કાંઈ પાર્ટીની ગાઈડલાઈન હોય, જે પ્રદેશથી જે સૂચનાઓ આવે એ પ્રમાણે સંગઠિત રહી તમામ કોર્પોરેટરો એક સાથે સંગઠિત રહેવું અને સંગઠનને પણ સાથે રાખવું, આવી સૂચના મેં તમામ ઉમેદવારોને આપી છે. નવું વિઝન શું રહેશે જામનગર મહાનગરમાં? નવું વિઝન વધુ વિકાસ તરફ જશું. બીજા મહાનગરપાલિકાની હરોળમાં જામનગર શહેર આવે એવું અમારું વિઝન છે કે જે કંઈ નવા નાના મોટા પ્રોજેક્ટો જામનગર શહેર માટે જરૂરી છે એ ફરી એકવાર અમે લઈ આવશું. સારી જે બેઝિક સુવિધાઓ છે પાયાની, જે એમાં પણ પૂરતું ધ્યાન આપશું કે એમાં પણ કોઈ નાની મોટી સમસ્યાઓ પ્રજાને ના રહે. એ બેઝિક સુવિધાઓ સાથે નવા પ્રોજેક્ટો અને જામનગરને જેમ આપણે હમણાં જ ઓવરબ્રિજ સૌરાષ્ટ્રનો મોટો બનાવ્યો એવા નવા પ્રોજેક્ટો પણ લોકો માટે લઈ આવશું. અમે મેનિફેસ્ટોમાં પણ આ તમામ વાતોને આવરી લીધી છે, જે રમતગમતની વાતો હોય, આરોગ્ય માટેની વાતો હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો હોય, લોકોને સારી સુખ સુવિધા મળી રહે એ અમારું પ્રથમ ધ્યેય હશે. હા, એ જે પ્રદેશની સૂચના આવશે એ પ્રમાણે નિરીક્ષકો આવશે અને પછી જે પ્રમાણે પ્રદેશની પ્રક્રિયા છે પાર્લામેન્ટરી બોર્ડની, એ તમામ પ્રક્રિયા પૂરી કરી અને પછી નવા પદાધિકારો આપવામાં આવશે. તો આ હતા બીનાબેન કોઠારી કે જે રીતે જામનગર મહાનગરની આ વખતની ચૂંટણીમાં તેમણે એક નવો ઇતિહાસ રચ્યો છે. 15 પેનલ ભાજપની જીતી છે અને સાથે સાથે 60 જેટલા નગરસેવકો ચૂંટાયા. એટલે ક્યાંક એક મહિલા તરીકેની ચેલેન્જ તેમણે સ્વીકારી અને એક નવો ઇતિહાસ સર્જીને હવે આગામી જે નગરસેવકો ચૂંટાયા છે એ પ્રજાની વચ્ચે રહેશે અને વિકાસની રાજનીતિને નવા આયામ આપશે તેવો પણ તેમના દ્વારા વિશ્વાસ આપવામાં આવ્યો છે. અદનાન જોકિયા સાથે મુસ્તાક દલ, આજકાલ ન્યૂઝ, જામનગર.